Aspiring gamers, welcome to Major Chemistry. આજે આપણે BSc Science 6 ક્વેશ્ચન નંબર 4 ડિસ્કસ કરીશું. ક્વેશ્ચન નંબર 4માં આપણે પૂછ્યું છે કારકનો હર્મિશિયન ગુણધર્મ સમજાવો અને સાબિત કરો કે હર્મિશિયન કારકના વિભિન્ન આઇગન મૂલ્યો ધરાવતા વિભિન્ન આઇગનફલનું મૂલ્ય ઓર્થોગોનલ હોય છે. ઓકે, અહીંયા આપણે પહેલાં ગુણધર્મ સમજાવવાના છે અને પછી ઓર્થોગોનલ છે તેની સાબિતી આપવાની છે. ઓકે, તો પહેલાં આપણે થોડી શરતની વાત કરી લઈએ. આન્સરની અંદર આપ્યું છે કે જો ક્વોન્ટમ યાંત્રિક કારક નીચે મુજબની શરતનું પાલન કરે તો તેને હર્મિશિયન કારક કહે છે. શરત શું છે આપણી પાસે કે સાઈ એ કેપ ફાઈ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ ફાઈ એ કેપ સાઈ ડી ટાઉ. જેણે પણ પ્રીવિયસ વિડીયો જોયો હશે, ક્વેશ્ચન નંબર 3 યાદ કર્યું હશે અને ખબર હશે કે આ શરત આપણે એની અંદર ડિસ્કસ કરી છે. ઓકે, તો એવી જ રીતે અહીંયા આપણે સાઈ સ્ટારને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે જેનો કોન્જ્યુગેટ છે. જો કારક એ કેપને બે આઇગન વિધેયો સાઈ અને ફાઈ હોય છે અને બંને વાસ્તવિક વિધેયો હોય છે, બરાબર. આ બધું પેલા પ્રીવિયસ ક્વેશ્ચનવાળું જ છે, જ્યાં સાઈ છે એ આપણો કોમ્પ્લેક્સ છે, સંકીર્ણ છે, તથા સાઈ સ્ટાર અને સાઈનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે, બરાબર. તથા ડી ટાઉ એ અવકાશમાં કદ દર્શાવે છે જેમાં વિધેય વાસ્તવિક બને છે તો કારક એ કેપને હર્મિશિયન કારક કહે છે. ઓકે, તો આ તો સેમ જ થઈ ગયું. હવે આગળ સાબિતીની વાત કરીએ કે આપણે ધારવાનું છે કે ધારો કે સાઈ 1 અને સાઈ 2 બે આઇગન વિધેયો છે. ઓકે, ધારી લીધું કે આપણી પાસે બે આઇગન વિધેયો છે, જેમાંથી એક સાઈ 1 છે અને બીજું સાઈ 2 છે. ઓકે, જેમનો કારક એ કેપ છે તથા અનુરૂપ આઇગન મૂલ્યો A1 અને A2 છે. ઓકે, આટલું કન્સિડર કરી લીધું. હવે આગળ શું? આટલું કન્સિડર કર્યા પછી હવે આપણે ઓર્થોગોનાલિટીની શરતની વાત કરીએ કે ઓર્થોગોનાલિટીની શરત પ્રમાણે જ્યારે આપણે સાઈ 1 સાઈ 2 ડી ટાઉ એ બધાને ઇન્ટિગ્રેશનમાં લીધું હોય જેના બરાબર 0 હોય, અથવા તો પછી આપણે સાઈ 1 સાઈ 2 સ્ટાર ડી ટાઉને લીધું હોય ઇન્ટિગ્રેશનમાં અને જેના બરાબર 0 હોય, એવી આપણી પાસે ઓર્થોગોનાલિટીની શરત છે, તો તેને આપણે ઓર્થોગોનલ કહીશું. એ ટાઈપનું એક કન્સિડરેશન છે આ. તે સિવાય આઇગન મૂલ્યો માટેના સમીકરણ અનુસારની વાત કરીએ તો તેના અનુસાર આપણે એ કેપ સાઈ 1 બરાબર A1 સાઈ 1 આ ઇક્વેશન 1 બને છે અને એ કેપ સાઈ 2 બરાબર A2 સાઈ 2 એ આપણું ઇક્વેશન નંબર 2 બને છે. સમીકરણ 1ને સાઈ 2 વડે જો સાઈ 2 સ્ટાર વડે આપણે ગુણી અને સંકલન કરીએ તો આપણને શું મળશે? તો આપણને સાઈ 2 સ્ટાર એ કેપ સાઈ 1 ડી ટાઉ બરાબર A1 સાઈ 2 સ્ટાર સાઈ 1 ડી ટાઉ આ ટાઈપના બંને ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન્સ મળે છે. હવે આપણે જેવું પ્રીવિયસ ક્વેશ્ચનમાં કર્યું હતું એવી જ રીતે આપણે A1ને અહીંયા બહાર કાઢી લઈશું અને આ થઈ જશે આપણું ઇક્વેશન નંબર 3. જો તમે ધ્યાનથી એક વિડીયો જોઈ લેશો ને તો બીજું ઓટોમેટિક સમજ આવી જશે અને બસ ખાલી 2-3 વાર લખીને યાદ કરવાનું જ રહેશે. હવે આગળ જોઈએ કે પરંતુ આ જે એ કેપ કારક છે એ હર્મિશિયન છે, તો તેનાથી સાઈ 2 સ્ટાર એ કેપ સાઈ 1 ડી ટાઉ ઇન ઇન્ટિગ્રેશન એના બરાબર સાઈ 1 એ કેપ સાઈ 2 સ્ટાર ડી ટાઉ ઇન ઇન્ટિગ્રેશન થાય છે, બરાબર. હવે સમીકરણ 2 પરથી એ કેપ સાઈ 2ની કિંમત આપણે મૂકીએ તો એક કિંમત મૂકીએ તેની પરથી આપણે અહીંયા સાઈ 2 સ્ટાર એ કેપ સાઈ 1 ડી ટાઉ બરાબર A2 સ્ટાર ઇન ઇન્ટિગ્રેશન સાઈ 1 સાઈ 2 સ્ટાર ડી ટાઉ આવું ઇક્વેશન 4 મળશે, બરાબર. ઇક્વેશન 3ની અંદર અહીંયા A1 હતું, ત્યાં અહીંયા A2 સ્ટાર થઈ ગયું. હવે અહીંયા A2 સ્ટાર બરાબર A2 હોવાથી આપણે નવું ઇક્વેશન લખી શકીએ છીએ જેની અંદર ફક્ત A2 સ્ટારને આપણે રિપ્લેસ કરી દઈશું વિથ A2. તો હવે સમીકરણ 3 અને 5ને આપણે સરખાવીએ તો આપણને શું મળે છે? તો આપણી પાસે આ ટાઈપનું ઇક્વેશન આવશે. અહીંયા A1 બાર હશે અને અહીંયા A2 બાર હશે. ઇન્ટિગ્રેશનની અંદર આપણી પાસે સાઈ 1 સાઈ 2 સ્ટાર ડી ટાઉ સાઈ 1 સાઈ 2 સ્ટાર ડી ટાઉ બરાબર બંને બાજુ સરખું રહે છે. ઓકે, તો આ જે ઇક્વેશન છે એને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ તો આવી રીતે બંને માઇનસમાં આવશે, બરાબર 0 થાય છે. તો A1 માઇનસ A2 અને આ બધું નીકળી જશે કોમન, બરાબર 0. આ થઈ ગયું આપણું 6th ઇક્વેશન. હવે અહીંયા A1 અને A2 છે એ બંને બરાબર નથી. આપણી પાસે એવી કન્ડિશન છે કે A1 બરાબર A2 નથી,
તો A1 માઇનસ A2 બરાબર પણ શૂન્ય નથી, જેનાથી આપણને આવો જવાબ મળે છે કે psi1 psi2 સ્ટાર ડી ટાઉ બરાબર 0 છે. તેને આપણે લખી શકીએ છીએ ઇન ધી ઇક્વેશન ફોર્મ. આમ બંને આઇગન વિધેયો ઓર્થોગોનલ છે તેમ સાબિત થાય છે. આ બંને 0ને ઇક્વલ નથી એટલે તે ઓર્થોગોનલ સાબિત થાય છે. હવે તેને તરંગ વિધેયની વાત કરીએ, કારણ કે તરંગ વિધેય psi1 અને psi2 એ ઓર્થોગોનલ વિધેય છે, કારણ કે તે નીચેની શરતનું પાલન કરે છે. તો શરત શું છે કે psi1 psi2 ડી ટાઉ બરાબર 0 હોવું જોઈએ, અને બીજી શરત છે કે psi a psi b ડી ટાઉ બરાબર 0 હોવું જોઈએ, જ્યાં a બરાબર b નથી. તો એ અહીંયા આપણે બતાવી દીધું કે A1 બરાબર A2 નથી અને A1 માઇનસ A2 બરાબર 0 નથી, જેનાથી આપણને આ જે કન્ડિશન હતી એ આપણી એઝ ઇટ ઇઝ મળી ગઈ અને આપણી ઓર્થોગોનાલિટી અહીંયા પ્રૂવ થઈ ગઈ. ઓકે, સો ધીસ ઇઝ ઇટ ફોર ધી ફોર્થ ક્વેશ્ચન. ઇન ધ નેક્સ્ટ વિડીયો આપણે ક્વેશ્ચન નંબર 5 ડિસ્કસ કરીશું. આ યુનિટના અરાઉન્ડ 8 જેવા IMP ક્વેશ્ચન હશે જેને આપણે ડિસ્કસ કરવાની ટ્રાય કરીશું. ઓકે, થેન્ક યુ.